હેલો મિત્રો, જય માતા, રાધે રાધે. ફરિયાદના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ છો? તો અત્યારે જો આપણે સવારમાં ઢીંગલાની જેમ તૈયાર નથી છે, હજી બાકી છે. ને બાકી જો ત્યાં આવી ગયા છે ખેતરમાં આજે વ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી છે. ને આજે છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાની તમને બધાને હાર્દિક એવી શુભકામનાઓ. તો કે ને આજે હવે અત્યારે સ્કૂલે તો જવાનું જ છે, એટલે આપણે હવે ફ્રેશ થઈ જાય ને ફ્રેશ થઈને પછી આપણે મળીએ. તો તમે વિડીયોમાં ખાલી કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલ મિત્રો જો આપણે એકદમ ઢીંગલાની જેમ તૈયાર થઈ ગયા છે. ને આજે છે ને ફ્રી ડેસમાં જવાનું છે સ્કૂલે, એટલે આપણે કપડાં પહેરી લીધા છે સરસ મજાના. ને હવે જો આપણે સ્કૂલે જવા માટે નીકળી જવાનું છે. ચાલો સ્કૂલે જાઓ, સ્કૂલેથી પાછું આવીને પછી મળીએ. મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા ને આપણે જો અત્યારે છે ને સ્કૂલેથી ઘરે આવી ગયા છે. ને અત્યારે આપણે પછી જવાનું છે બારોબાર. ક્યાં જવાનું છે તમને હમણાં વિડીયોમાં ખબર પડી જાય છે, વિડીયોમાં જોડાઈ રહેજો. તો ચાલો આપણે જઈએ. તો કે ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે આવી ગયા છે સોમનાથ. આપણે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ, કેમ કે આજે ગુરુ પૂર્ણિમા છે ને આવતા ભેગા આપણે ઘણા બધા કબૂતર જોવા મળી ગયા છે. તો કબૂતરને જોઈને આપણે ત્યાં દાણા નાખવા માંડી ગયા છે, કેમ કે હમણાં ઘરે કેટલા દિવસ કબૂતર આવતા નથી. અહીંયા કબૂતર આપણે દેખાઈ ગયા છે, તો આપણે અહીંયા ચણ નાખવા માંડી ગયા છે. અને તમે જોઈ શકો છો કેટલા બધી કબૂતરા છે. તો આપણે ચણ નાખી દીધી છે અને કબૂતર સરસ રીતે તેને ખાઈ રહ્યા છે. કબૂતરને આપણે થોડુંક ખવડાવવું જોઈએ, કેમ કે આપણે બધીની સેવા કરીએ તો કબૂતરની પણ સેવા કરવી જોઈએ, એટલે કે પક્ષીની સેવા કરવી જોઈએ. અને જો અહીં તમે જોઈ શકો છો ત્યાં સરસ મજાનો માહોલ છે અને સોમનાથ મંદિર દેખાઈ રહ્યું છે. ને પછી મારી મમ્મી કહે કે મારે પણ છે ને કબૂતરની ચણ નાખવી છે, તો હું કહ્યું તો નાખી દઉં, તેનું પણ રેકોર્ડિંગ ઉતારી લઉં. તો મારી મમ્મી જો ચણ નાખવાનું ચાલુ કર્યું છે, તે પણ પક્ષીની ચણ નાખી રહી છે. તો મમ્મી જો ચણ નાખી દે ને પછી જો આપણે નીકળી ગયા છીએ સોમનાથ મંદિર તરફ. પણ અંદર આપણે વિડીયો શૂટ કરવાનું મનાય છે, એટલે આપણે અંદરનું વિડીયો શૂટ કરી નહીં શકીએ. તમે ખાલી ધ્વજાનું દર્શન કરી લો, ભગવાનની ધ્વજાનું દર્શન થઈ જાય એટલે બધી આવી જાય છે તેમાં, એટલે તમે ધ્વજાનું દર્શન કરી લો. બાકી અંદર મોબાઈલ જવાનું સખત મનાય છે. ને બાકી જો આપણે અહીંયા આવી ગયા છે ને સરસ મજાના કેટલા બધી તંબુ પણ છે ને આવું સરસ મજાનો માહોલ છે, એકદમ કંઈ ન ઘટે. ને આપણે જો ત્યારે તડકો થોડોક લાગી રહ્યો છે પણ વાંધો નહીં આવે, ઠંડો પવન પણ આવી રહ્યો છે સાથે સાથે, એટલે મજા આવે છે. ને આપણે મોબાઈલ જો અહીંયા છે ને બાજુમાં ઓફિસ જેવું છે, ત્યાં જમા કરાવી દેવાનું છે, ત્યાં આપણે જમા કરાવી દઈએ. બાકી તો જો આ રીતનું ત્યાં સરસ મજાનો એવો માહોલ છે. ને પબ્લિક પણ કેટલી બધી છે, ચંપલને એકદમ ઢગલા પડ્યા છે. કોઈને જોતો હોય તો 2 જોડી મોકલાવી દો. એમ પછી દર્શન કરીને બાર આપણે આવી ગયા છે ને અમીશ ગોહિલના દર્શન કરી લીધા છે. એટલે દર્શન નહીં પણ તેની પ્રતિમા જોઈ લીધી છે ને એક સાઉથ સ્ટાઇલમાં એક સરસ મંદિર પણ છે. પછી આપણે બધી જોતા નીકળી ગયા છે બહારની તરફ. દર્શન કરવાની એકદમ ખરેખર મજા આવી છે, વ્યવસ્થા પણ એકદમ સરસ છે. તમે પણ જરૂર દર્શન કરવા માટે આવજો. અને બાકી તો ગુરુ પૂર્ણિમાના દિવસે અમે દર્શન કરી લીધા. દર્શન કરી બાર આવી ગયા છે ને અહીંથી મંદિર દેખાઈ રહ્યું છે હજી. પછી આપણે દર્શન કરી લીધા અને હવે આપણે પાછા છે ને બીજી જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે તમને ખબર પડી જશે, એટલે વિડીયોમાં છે ને જોડાઈ રહેજો, સ્ક્રિપ્ટ ન કરતા ખાસ કરીને. ને બાકી જો પછી આપણે આવી ગયા છીએ ત્રિવેણી નદીએ. આ પણ કબૂતર છે ને અહીંયા લોકો જે સ્નાન પણ કરી રહ્યા છે. આ ત્રિવેણી ઘાટ એ જગ્યા છે કાંઈ 3 નદીઓનો સંગમ થાય છે. ને સરસ મજાનું બતક પણ છે પાણીમાં, અને પાણી થોડું હિલોળા મારી રહ્યું છે. ને ખરેખરની શાંતિ છે, પવન સરસ મજાનો આવી રહ્યો છે ને સુંદર એવું રમણીય દ્રશ્ય છે. જો આપણે બપોર વચારની જગ્યાએ સાંજે આવ્યા તો સરસ મજાના દ્રશ્યો હોય છે. આ જે મકાન દેખાય છે, બંગલો દેખાય છે, તે છે મોરારજી દાસ બાપુનો. અને અત્યારે ત્યાં નહીં હોય, અત્યારે કથા કરવા લગભગ ક્યાંક ગયા હશે. બાકી તેનો બંગલો છે નદીના કિનારે, સરસ મજાનો કંઈ ન ઘટે એવો. ને બાકી પક્ષી ઘણા બધા ઉડી રહ્યા છે. અહીંયા પણ કબૂતર કેટલા બધા બેઠા છે. ને પછી જો અહીં ચોક જેવું છે ને અહીંયા બતક તરી રહ્યા છે. ને પાણી તમે જોઈ શકો છો થોડું હિલોળા મારી રહ્યું છે. એવું સરસ મજાનું વાતાવરણ છે, ખરેખર મજા આવી રહી છે. ને પછી જો આપણે છે ને ગોમતી ઘાટ તો નહીં પણ આપણે શું કે ત્રિવેણી ઘાટના કિનારે આપણે જો ચાલવા નીકળીએ છીએ. ને તડકો બહુ છે, ગરમી બહુ થાય છે, ઉકળાટ થાય છે, કેમ કે વરસાદ કેટલા દિવસ આવ્યો નથી પાછો, એટલા માટે. ને બાકી જોઈ લો સરસ મજાનું બપોર વચ્ચે માહોલ છે. આપણે જો સાંજના આવ્યા હોય ને તો ખરેખર સરસ મજાની મજા આવી જાય. ને આ રીતનું બધી ચાલી રહ્યું છે. ને અહીંયા કંઈક ઝોપડી તો નહીં પણ આપણે શું કહીએ કુટિયા નહીં, પણ જે હોય તે આપણે જો તે નીચે આવી ગઈ છે. અહીં થોડુંક છાંયો છે, પવન આવી રહ્યું છે, ખરેખર સરસ મજાનો કંઈ ન ઘટે એવો. અને આપણે જો અહીંયા આવીને બ્લોગ શૂટ કરવાની શરૂઆત કરી છે. ને જોઈ લો સરસ મજાનું પાણી છે, બાજુમાં ઝૂક્યો છું. અહીંયા બેસીને કોઈને સ્નાન કરવું તો કરી શકે છે, તેમાં કોઈ મંજૂરી આપી ગયેલ છે. પણ આપણે કંઈ એવું સ્નાન કરવાનો પ્રોગ્રામ હતો ને. બાકી જો આપણે આવી ગયા છે અહીંયા, ને સરસ મજાના અત્યારે ભાલકા મંદિર આવી ગયા છે. તો ભાલકા મંદિર આપણે હવે તમને કૃષ્ણ ભગવાનના સરસ મજાના દર્શન કરાવી દઉં, તેમ પણ દર્શન કરી લેજો. ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થઈ જાય
એટલે બીજું કામ જોઈએ યાર. આપણા ગુરુને દર્શન કરવા જોઈએ, પણ આપણા જગતના ગુરુ છે શ્રી કૃષ્ણ ભગવાનને પણ દર્શન કરવા જોઈએ. અને પૂનમના દિવસે ઘણા લોકો પણ હોય છે. આ એક અહીં નાનું એવું છે ને કુંડ છે જ્યાં પાણી ભરેલું છે ને જ્યાં ઘણા એવા લોકો પણ છે. તો તમે પહેલાં છે કૃષ્ણ ભગવાનના સરસ મજાના દર્શન કરી લો. સરસ મજાના કૃષ્ણ ભગવાન વિરાજમાન છે. તો આપણે અહીંયા ભાલકેશ્વર અમે કહીએ છીએ, ભાલકેશ્વર ભગવાન. તમે દર્શન કરી લો. ને બાકી જો આવું છે નકશીકામ મંદિરનું સરસ મજાનું. ને હવે જો આપણે છે ને મંદિર પરિક્રમા પણ કરવાની છે, એટલે પરિક્રમા કરવા માંડ્યા. અને ડોગેશભાઈ સૂતા છે કે મને તમે સુવા દો, અને બાકી તમે જે કરવું એ તમે કરો. તો આપણે પહેલાં મંદિરની પરિક્રમા કરી લઈએ. ને અત્યારે જો અહીં પબ્લિક ઘણી એવી છે, કેટલી બધી પબ્લિક છે, કેમ કે આજે પૂનમનો દિવસ છે. પણ મોટી પૂનમ ગણવામાં આવે છે, એટલે પબ્લિક વધારે જ હોય છે. તો ચાલો હું પરિક્રમા કરી લઉં ને પછી આપણે મળીએ. તો ચાલો હું પહેલાં પરિક્રમા કરી લીધી છે ને પછી જો મંદિરની બહાર આવી ગયું છે. તમે જોઈ શકો છો ઘણા એવા લોકો છે, કેટલી બધી પબ્લિક છે. અહીં કથા પણ હોય છે ને પ્રસાદીનો પણ પ્રોગ્રામ હોય જ છે. તો જોઈ લો અહીં એટલી બધી પબ્લિક છે, કેટલી બધી છે જેઓ કથાનો આનંદ લઈ રહી છે. તો તેને આપણે આનંદ લેવા દઈએ શાંતિથી. અને બાકી જો આપણે બ્લોગ શૂટ કરી લીધું છે ને હવે આપણે બીજી જગ્યાએ જવાનું છે. પછી આપણે આવી ગયા છે ટાટા મોટર્સ. તો અહીંયા એક નાનું એવું કામ છે. શું કામ છે તમને ચાલો હું કહું. આપણે આવી ગયા છે અત્યારે છે ને શોરૂમની અંદર જઈએ. તો શોરૂમની અંદર આવી ગયા છે. જો આપણે બે ગાડી ગમી છે, એક સફારી છે, બીજું નામ નથી આવડતું, પણ આપણે અત્યારે કાંઈ લેવાનો પ્રોગ્રામ નથી. પણ તો ચાલો આપણે જોઈ લઈએ ખાલી અત્યારે તો. ને બાકી તો જો આ રીતનું સરસ મજાનું શોરૂમ છે, સરસ મજાનું. પછી તો આપણે છે ને ગાડીને લાલ કપડું ઓઢાડી જ દીધું. આપણે લેવાના તમારા માટે પ્લાન થઈ ગયું છે. આ બીજાની ગાડી છે. તો મિત્રો શોરૂમમાંથી આપણે આવી ગયા છે ત્યારે વાડીએ. આજે આપણી વાડી છે ત્યાં કેટલા સમય પછી આવ્યા છે ને એકદમ આપણા વાળ છે હાવણીના ખુયા જેવા થઈ ગયા વાત પૂછવામાં. ને આપણી વાડી છે, પાણી વાળી દીધું છે. આખી વાડી એકદમ ભરાઈ ગઈ છે સરસ મજાની. તમે જોઈ શકો છો કેટલા સમય પછી આવ્યો છું. ભણવામાં હતો એટલે બહુ કંઈ ટાઈમ ન મળતો. કેટલા સમય પછી આવ્યો છું. આપણી વાડી જો આ રીતની છે અત્યારે પાણી ભરાઈ ગયું છે ફૂલ. પીવડાવી દીધી. આવું ચાલે છે. તો ચાલો મોટર બંધ કરી દઈએ પછી અહીંથી નીકળી જાય પાછા. તો મિત્રો જો અત્યારે આપણે આવી ગયા છે કુળદેવી માતાજીનું દર્શન કરવા માટે, કેમ કે આજે પૂનમનો દિવસ છે. પૂનમનો દિવસે કુળદેવી માતાનું દર્શન કરવા આવી ગયા છે. તો તમે અહીં જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે માતાજીનું. આ જોઈ લો કુળદેવીમાં વિરાજમાન છે. આપણે માતાજીને દર્શન કરી લઈએ સરસ મજાના. દર્શન કરીને પછી મળીએ. તો ચાલો હું દર્શન કરી લો પછી મળીએ. વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો જો તમે પણ દર્શન કરી લો માતાજીના. ને મેં દર્શન કરી લીધા છે. ને મને એક અલગ જ પ્રકારના ફૂલ જોવા મળ્યા છે. આ તમે જોઈ શકો છો સરસ મજાના. આ કહેવાના છે મને નથી ખબર, તમને ખબર હોય તો મને જણાવજો. જોઈ લો સરસ મજાના છે. સાચા છો, ખોટા નથી. જોઈ લો ને આવું છે સરસ મજાનું મંદિર અમારે. તો તમે પણ દર્શન કરી લો માતાજીના. મેં દર્શન કરી લીધા છે. આવું ચાલે છે. પૂનમના દિવસે તમે પણ તમારા કુળદેવી માતાજીના દર્શન કરવા માટે જરૂર જજો. તમે દર્શન કરી દીધા ને હવે આપણે પાછા ઘરે જવા નીકળી જાય. ઘરે જઈને મળીશું તો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો જો હવે આવી ગયા છે અમે અમારા ગામમાં વાછરાદાન મંદિર છે. તો વાછરાદાન દર્શન કરવા માટે આવી ગયા છે કેટલા સમય પછી. એટલો નહીં પણ હમણાં હું આવ્યો હતો. અને આજે પૂનમ છે એટલે વિચાર્યું કે લાગત બધી ભગવાનનું દર્શન કરતા જ જઈએ. જો મંદિર આવી ગયા છે આપણે. ને અહીં છે વાછરાદાન સરસ મજાનું મંદિર. તો તમે પણ દર્શન કરી લેજો. હું દર્શન કરી લઉં ને ચાલો પછી મળીએ. તો મિત્રો આપણે વાછરા દાદાને દર્શન કરીને પછી આવી ગયા છે અમારા મઠમાં. અને મઠમાં આપણે છે ને દધીજી ઋષિનો તપોભૂમિ છે ત્યાં દર્શન કરી લીધા છે. હનુમાન બાપાને દર્શન કરી લીધા છે. અને ચાલો હવે આપણે છે ને દરિયે જવાનું છે. જઈએ. તો મિત્રો જો અત્યારે આપણે માતાજીને દર્શન કરીને આવી ગયા છે દરિયે. અને અત્યારે સરસ મજાનો પવન આવે છે. વાત પૂછવામાં આવ્યો સરસ મજાનો. અને આપણે જો અત્યારે દરિયે છે. સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. ઠંડો પર વળી ગયો છે. અત્યારે 5:30 પોણા 6 જેવું થયું છે. ને જો એકદમ આવું આ સરસ મજાનો વ્યૂ આવી રહ્યું છે. દરિયો પણ એકદમ ફૂફાળા મારી રહ્યો છે. ફૂલ મોજા ઉછળે છે. એકદમ સરસ મજાનું એવું દ્રશ્ય છે, વ્યૂ છે. આ તમે જોઈ શકો છો કેવું છે વ્યૂ, કંઈ ન ઘટે એવું. અને આખું જંગલ છે અહીંયા. જો આવું ચાલે છે. અહીંયા એક નાની એવી ડેરી છે. તો દર્શન કરી લીધા છે આપણે. ને આ રીતનું અત્યારે સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. હું જો અહીં ઊભો છું ને એકદમ સરસ પવન આવે એટલે વાંધો એમ ઠંડુ ઠંડુ લાગે છે. અને ખરેખર મજા આવી રહી છે. ને અમારા ગામનું જો અહીંયા છે ને સ્મશાન છે. એટલે કોઈ માણસ ગુજરી ગયું હોય તો તેને અહીંયા અગ્નિ આપવામાં આવે છે. ને બાકી જો અહીં દરિયો છે સરસ મજાનો આપણે. તો આવું ચાલે છે. હવે અહીં આપણે ઘડીક વાર ફોટા પાડી લઈએ ને પછી આપણે ઘરે જવા માટે નીકળી જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો
ફાઇનલ મિત્રો જો આપણે બધીમાં રખડી બધી ભગવાનના દર્શન કરી ને આજે આપણે અત્યારે સાંજે ઘરે આવી ગયા છે ને આજનો આપણો દિવસ સરસ મજાનો ગયો છે. તો જો હવે અત્યારે આપણે સાંજે અત્યારે વ્લોગ પૂરો કરી દઈએ આપણે. ને તમે જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર કરતા જજો. ને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે. ને આખો વિડીયો તમે જોઈ જ લીધો તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચાલો હવે નવા મજેદાર વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી, રાધે રાધે.